હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ બાયોલોજી બાય નેહા પટેલ, સ્ટાન્ડર્ડ 11th, ચેપ્ટર નંબર 12, ખનિજ પોષણ. આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પ્લાન્ટ ફિઝિયોલોજી, વનસ્પતિ દેહધર્મ વિદ્યા, એને લગતું એક મહત્ત્વનું આ ચેપ્ટર છે, ખનિજ પોષણ. તેમજ એકદમ શોર્ટ અને સિમ્પલ ચેપ્ટર છે. તો વન બાય વન આપણે આ ચેપ્ટરને લગતા બધા જ ટૉપિક ધીરે ધીરે ભણવાની શરૂઆત કરીશું. તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 194 પર આ ચેપ્ટર આપેલું છે. આપણે ત્યાંથી જ 1 to 1 એક લાઈન ભણવાની શરૂઆત કરીએ. આપણું ચેપ્ટરનું નામ છે ખનિજ પોષણ. ચલો, સૌપ્રથમ જ્યારે પણ આપણે કોઈ પણ ચેપ્ટર ભણી રહ્યા છીએ તો આપણને ખબર જ છે કે જ્યારે પણ આપણે ચેપ્ટર ભણીશું તો આ ચેપ્ટરને લગતા બધા જ કોન્સેપ્ટ પણ ક્લિયર કરીશું. સાથે સાથે કેવા MCQ પૂછાઈ શકે એ પણ ડિસ્કસ કરતા રહીશું. અને વન બાય વન, પોઈન્ટ ટુ પોઈન્ટ કઈ રીતે તમારે આ બધા જ ટૉપિક લખવાના છે એના વિશેની પણ માહિતી મેળવતા રહીશું. તો આના સાથે આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 12, ખનિજ પોષણ. સૌપ્રથમ તો જ્યારે પણ કોઈ પણ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ તો એનું જે હેડિંગ છે ખનિજ પોષણ, એના વિશેની માહિતી આપણે મેળવવી જોઈએ. કારણ કે હેડિંગ છે એ આખા ચેપ્ટરનો હાર્દ હોય છે. એમાંથી તમે ઘણા બધા પોઈન્ટ સમજી શકો છો. તો દરેક પોઈન્ટ સમજવા માટે સૌપ્રથમ તો પોષણ એટલે શું છે, પોષક તત્વો શું છે, ખનિજ પોષણ શું છે, એ બધા જ શબ્દો વિશે આપણે કમ્પ્લીટ માહિતી ધરાવતા હોય તો જ્યારે પણ કોઈ નીટને લગતા MCQ આવે તો અલગથી એને સરસ રીતે આપણે સોલ્વ કરી શકીએ. તો ચલો, સૌપ્રથમ તો આપણે ખનિજ પોષણ એટલે શું એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણા હેડિંગમાં બે શબ્દ છે, એક છે ખનિજ અને બીજું છે પોષણ. તો સૌપ્રથમ તો પોષણ શબ્દ સમજવો જરૂરી છે. તો અહીંયા મેં પોષણ શબ્દ માટે એક કમ્પ્લીટ વ્યાખ્યા દર્શાવેલી છે. એના એક એક શબ્દ સમજીએ એટલે તમને પોષણ વિશેની માહિતી મેળવી લઈશું. ચલો, પોષણ શું છે? તો એવી બધી જ પ્રક્રિયાઓ શરીરમાં થતી, એટલે કે સજીવ શરીરમાં થતી, અહીંયા આપણે માત્ર વનસ્પતિ કે પ્રાણીની વાત નથી કરતા, સજીવ શબ્દ વાપરેલો છે. એનો મતલબ કે કોઈ પણ સજીવ એના શરીરમાં થતી વિવિધ પ્રક્રિયાઓનો સરવાળો અથવા સમ ઓફ ધ પ્રોસેસ કહી શકાય. ઘણી બધી એવી ક્રિયાઓ કે એ પ્રક્રિયાઓ કે જેના દ્વારા સજીવ પોતાની રચના, એટલે કે જે પોતાની દેહની રચના છે એ, અને શરીરમાં થતી વિવિધ દૈહિક ક્રિયાઓ, એનું સંતુલન એટલે કે એને મેન્ટેન રાખવા માટે જરૂરી કાચા પદાર્થો, રો મટીરિયલ પ્રાપ્ત કરે અને એનો ઉપયોગ કરે, એને આપણે પોષણ કહીએ. સમજાય છે કે શરીરમાં ઘણી બધી એવી બધી દેહધાર્મિક ક્રિયાઓ થતી હોય છે કે જેને ચોક્કસ સંતુલનમાં થવી જરૂરી છે અને શરીરની જે રચના છે એનું પણ મેન્ટેનન્સ થયેલું રહેવું જોઈએ. તો એ બધી ક્રિયાઓ જે શરીરમાં થાય છે એના માટે જે પણ પ્રક્રિયાઓ છે એના માટે રો મટીરિયલની જરૂર પડે છે. બરાબર? બધા જ પદાર્થો ચોક્કસ એ સ્વરૂપમાં નહીં, પણ જે કાચો માલ કે જેને આપણે કહીએ રો મટીરિયલ, એને રિસીવ કરવો એટલે કે મેળવવો અને શરીરમાં એને ઉપયોગ કરવો, એ પ્રક્રિયા એને આપણે પોષણ કહીએ. સિમ્પલ વસ્તુ, ધારો કે તમે એમ કહો કે શરીરમાં આપણને શક્તિની જરૂર છે, કારણ કે શરીરમાં થતી બધી જ દેહધાર્મિક ક્રિયાઓ એ સંતુલનમાં ચાલે એના માટે આપણને શેની જરૂર પડે? શક્તિની જરૂર પડે. ચલો, મનુષ્યની વાત કરીએ તો મનુષ્ય પોષણ શેમાંથી મેળવે છે? તો ખોરાકમાંથી. તો એનો મતલબ કે ખોરાક દ્વારા એ શરીરમાં થતી કોઈ દેહધાર્મિક ક્રિયા એનું રો મટીરિયલ મેળવે છે. પછી એમાંથી એને જરૂરી હોય એ પ્રોડક્ટ મેળવી લે છે અને એનો ઉપયોગ કરે. તો એને આપણે શું કહીએ? પોષણ શબ્દ કહીએ. બરાબર? તો પોષક પદાર્થો શું, ન્યુટ્રિયન્ટ્સ જેને કહેવાય, એ શું છે? તો એવા રાસાયણિક પદાર્થો કે જે સજીવના દેહની રચના અને દૈહિક કાર્યના સંતુલનના જે કાર્ય છે એની સાથે સંકળાયેલા હોય એને પોષક પદાર્થો કહેવાય. ઇન શોર્ટ, આ બધું જ જે રો મટીરિયલ છે, બરાબર, કે જે શરીરની રચના અને દૈહિક કાર્યના સંતુલન માટે જરૂરી છે, એ પદાર્થોને પોષક પદાર્થો કહીએ. અને એ પોષક પદાર્થો એને મેળવવા અને એનો ઉપયોગ કરવો, એ પ્રક્રિયાને આપણે પોષણ કહીએ. તો શબ્દ તમને બે ખબર પડી જાય છે, ન્યુટ્રિશન અને ન્યુટ્રિયન્ટ્સ. બરાબર? તો પોષક પદાર્થો કયા પ્રકારના હોય? તો સામાન્ય રીતે બધા જ જે પોષક પદાર્થો છે એને તમે બે ભાગમાં વર્ગીકૃત કરી શકો. એક કાર્બનિક પદાર્થો અને બીજું અકાર્બનિક પદાર્થો. કાર્બનિક પદાર્થોમાં સાદા સિમ્પલ કાર્બનિક પદાર્થો અને જટિલ કાર્બનિક પદાર્થો આવી જાય છે. અને જે અકાર્બનિક પદાર્થો છે એમાં કોનો સમાવેશ થાય? તો સામાન્ય રીતે પાણી અને ખનિજ તત્વો, એનો સમાવેશ અકાર્બનિક પદાર્થોમાં થાય છે. અને ખનિજ તત્વો
કે જેને મિનરલ આયન્સ કહે છે. બરાબર છે. તો અહીંયા સ્પેશિયલી આપણે આપણો ટૉપિકના નામ પર હવે ધીમે ધીમે જઈ રહ્યા છીએ કે આપણું ટૉપિકનું નામ છે ખનિજ પોષણ. તો એનો મતલબ કે આ ટૉપિકમાં આપણે મિનરલ્સ એટલે કે જે ખનિજ આયન્સ છે, ખનિજ તત્વો છે, એનો કઈ રીતે વનસ્પતિ પોતાના શરીરમાં ગ્રહણ કરે અને કઈ રીતે ઉપયોગ કરે એના વિશે સમજવા જઈ રહ્યા છીએ. હવે જુઓ કે અહીંયા આપણે જ્યારે મિનરલ્સની વાત કરીએ છીએ એટલે હવે ખનિજ પોષણમાં માત્ર ને માત્ર વનસ્પતિ પર ધ્યાન આપવાનું છે. રીઝન કે વનસ્પતિ સ્વયંપોષી છે, એ પોતાનો ખોરાક જાતે બનાવે છે. જ્યારે બધા જ પ્રાણીઓ છે એ વનસ્પતિ પર ખોરાક પર આધાર રાખે છે. તો આ જે તે ખનિજ તત્વો છે એ પ્રાણીઓમાં ક્યાંથી આવે છે? વનસ્પતિમાં. પણ વનસ્પતિને ક્યાંથી મેળવવાના છે? તો ક્યાંક બાહ્ય વાતાવરણમાં એને મેળવવા જોઈએ. બાહ્ય વાતાવરણ એટલે કે જમીન છે, હવા છે, એમાંથી અને આ તત્વો મેળવવા જોઈએ. સમજાય છે? તો જ્યારે પણ ખનિજ પોષણ શબ્દ પર જઈ રહ્યા છીએ તો એનો મતલબ છે કે આપણે વનસ્પતિમાં વિવિધ પ્રકારના અકાર્બનિક પદાર્થો અને એમાં પણ ખનિજની વાત કરીએ, કારણ કે અકાર્બનિક પદાર્થમાં સામાન્ય રીતે પાણી પણ અકાર્બનિક ઘટક કહેવાય. તો પાણીને કઈ રીતે વનસ્પતિ ગ્રહણ કરે અને કઈ રીતે ઉપયોગ કરે એ આપણે આખું ચેપ્ટર નંબર 11 સમજી ગયા છીએ. બરાબર. તો અહીંયા ચેપ્ટર નંબર 12 સ્પેશિયલી વનસ્પતિ કઈ રીતે ખનિજ તત્વો મિનરલ આયન્સ એને ગ્રહણ કરે અને એનો ઉપયોગ પોતાના શરીરમાં ક્યાં કરે છે એના વિશેની માહિતી આપણે આ ચેપ્ટરમાં ભણવાની છે. તો ખનિજ પોષણ એટલે શું? તો હવે આપણે આપણા હેડિંગ પર આવી જઈએ એક્ઝેક્ટલી. ખનિજ પોષણ એટલે કે મિનરલ ન્યુટ્રિશન એ શું છે? તો એની કમ્પ્લીટ વ્યાખ્યા આવી કહી શકાય કે પોતાની જીવિતતાની જાળવણી માટે. તો અહીંયા તમને એ પણ વસ્તુ ખબર પડી જાય કે વનસ્પતિમાં ખનિજ પોષણ કેમ જોવા મળે છે અથવા વનસ્પતિ ખનિજ તત્વોને કેમ ગ્રહણ કરે છે પોતાના શરીરમાં, કઈ દેહધાર્મિક ક્રિયાઓ માટે? તો પોતાની જીવિતતાની જાળવણી માટે, વાયબિલિટી માટે, પોતાનો દેહ જાળવી રાખવા માટે, શરીરની વિવિધ દેહધાર્મિક ક્રિયાઓ કરવા માટે, વૃદ્ધિ માટે, પોતાના યોગ્ય વિકાસ માટે તેમજ પ્રજનન જેવા વિવિધ કાર્યો કરવા માટે વનસ્પતિ દ્વારા વિવિધ અકાર્બનિક પદાર્થો એટલે કે અહીંયા સ્પેશિયલી ખનિજ તત્વો, મિનરલ આયન્સ, એનો સ્ત્રોત તરીકે ઉપયોગ કરવો, એનું શોષણ કરવું વિવિધ પ્રકારે, એટલે કે કયા પ્રકારે શોષણ કરે છે એ, વનસ્પતિમાં એનું વિતરણ કઈ રીતે થાય છે એટલે કે વનસ્પતિ કયા ભાગમાં જે તે ખનિજ તત્વોનો ઉપયોગ કરે છે એ, અને કઈ ચયાપચય ક્રિયાઓમાં જે તે ખનિજ તત્વોનો ઉપયોગ થાય છે એનો જે આખો અભ્યાસ છે એને આપણે ખનિજ પોષણ કહીશું. બરાબર છે. તો અહીંયા ખનિજ પોષણ વિશેનું કમ્પ્લીટ માહિતી તમને હવે ખબર પડી ગયેલી હોવી જોઈએ. આપણે આપણા ચેપ્ટરની શરૂઆત ટેક્સ્ચ્યુઅલ પોઈન્ટથી જ કરીશું, પરંતુ જ્યારે પણ કોઈ ટૉપિક સમજીએ છીએ તો એનું હેડિંગ સમજવું જરૂરી છે. એટલે તમે દરેક જગ્યાએ વિડીયો પોઝ કરીને પણ આ વ્યાખ્યા પણ લખી શકો. ક્યાંક ને ક્યાંક આ વ્યાખ્યા કોઈ MCQ સોલ્વ કરવામાં પણ તમને મદદરૂપ થઈ શકે. એટલે આપણે પોષણ એટલે શું? ન્યુટ્રિશન, પોષક પદાર્થો, ન્યુટ્રિયન્ટ્સ, ખનિજ પોષણ એટલે કે મિનરલ ન્યુટ્રિયન્ટ્સ વિશેની માહિતી મેળવી. ચલો, તો સ્પેશિયલી હવે આપણે ખબર પડી જાય કે આ વનસ્પતિ દેહધર્મ વિદ્યામાં આપણે આ વસ્તુ ભણવાની છે. હવે જુઓ તો આ ખનિજ તત્વો હોય છે ક્યાં? મોટા ભાગના ખનિજ તત્વો એટલે કે જે અકાર્બનિક આયનો છે એ ભૂમિમાં રહેલા છે. એટલે વનસ્પતિને ક્યાંથી મેળવવાના છે, ક્યાંથી પ્રાપ્ત કરવાના છે, એનો સ્ત્રોત કયો છે? જમીન છે. બરાબર. અમુક ઘટકો એ વાતાવરણમાંથી પણ મળી રહે છે, આપણે જોઈશું, પરંતુ બધા જ અને મોટા ભાગના મેક્સિમમ બધા જ ખનિજ તત્વોનું સ્થાન કયું છે? જમીનમાં રહેલું છે. તો આ જે જમીનમાં રહેલા ખનિજ તત્વો એ વનસ્પતિ પોતાના કયા ભાગ દ્વારા ગ્રહણ કરે છે? કારણ કે વનસ્પતિમાં ઘણા બધા તંત્ર આવેલા છે. તો અહીંયા ખાસ ધ્યાન રાખીશું કે વનસ્પતિ પોતાના મૂળ તંત્ર દ્વારા ખનિજ તત્વોનું શોષણ કરે છે. તો ખનિજ તત્વોનું શોષણ એ વનસ્પતિના મૂળ તંત્ર દ્વારા થાય છે. અહીં આટલા પોઈન્ટ સમજ્યા પછી આપણે આપણી જે ટેક્સ્ચ્યુઅલ ટૉપિક છે એની એક એક લાઈન સમજવાની આપણે પ્રયત્ન કરીએ. બરાબર. આ પોષક દ્રાવણની એક વ્યાખ્યા મેં લખી રાખેલી છે, પણ આગળ જ્યારે પણ આપણે જરૂર પડશે ત્યારે એના વિશેની માહિતી મેળવીશું. ચલો, તો હવે ટેક્સ્ટબુક પર જઈએ. તો આપણે ટેક્સ્ટબુકના શબ્દો સમજીએ કે બધા જ સજીવો, પહેલાં તમને સજીવો પર જ લઈ જાય છે. જુઓ, એની મૂળભૂત જરૂરિયાતો આવશ્યક રીતે એક સમાન હોય છે, પછી વનસ્પતિ હોય કે પ્રાણી હોય. અને તેઓને શેના માટે આ બધી વસ્તુની જરૂરિયાત હોય છે?
તો તેઓને પોતાની વૃદ્ધિ અને વિકાસ માટે ઘણા બધા ઘટકોની જરૂર પડે છે અને એમાંથી ગુરુ પોષક અણુઓ, શબ્દો પરથી ગુરુ શબ્દ તમને ખબર પડી જાય કે ઘણા બધા મોટા, અને પોષક અણુઓ એટલે જે ન્યુટ્રિયન્ટ્સની વાત કરીએ આપણે, પોષક પદાર્થો, બરાબર, જેવા કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી તેમજ પાણી તથા ખનિજ ક્ષારોની જરૂરિયાત હોય છે. તો અહીંયા જુઓ, બધા શબ્દો જે ટેક્સ્ચ્યુઅલ આપણે હમણાં મેં તમને આગળ નોટ્સમાં સમજાવ્યા છે એ જ વસ્તુ છે. એક તો કે ખનિજ પોષણની જરૂર કેમ હોય છે, તો વનસ્પતિને પોતાના વૃદ્ધિ અને વિકાસ, શરીરની જે બધી દેહધાર્મિક ક્રિયા છે, પોતાની જીવિતતાની જાળવણી, એના માટે ખનિજ પોષણની જરૂર પડે. ખનિજ પોષક પદાર્થો કોણ છે? તો અહીંયા ગુરુ પોષક પદાર્થો એટલે કે મોટા ઘટકોની વાત કરી રહ્યા છીએ. જો કે પોષક પદાર્થોનું આપણે વર્ગીકરણ આગળ જોઈશું, ગુરુ અને લઘુમાં. પરંતુ ગુરુ પોષક પદાર્થોના આપણે બે પ્રકાર પાડેલા, કાર્બનિક અને અકાર્બનિક, બરાબર. તો અહીંયા કાર્બોદિત, પ્રોટીન અને ચરબી કે જે કાર્બનિક પોષક દ્રવ્યો છે અને એ જટિલ એટલે કે ગુરુ મોટા અણુઓ છે. તો આ ત્રણ છે એ કયા છે? કાર્બનિક ઘટકો છે. તમે જટિલ કાર્બનિક ઘટકો એને કહી શકો. પાણી તથા જે ખનિજ ક્ષારો છે આ બંને શું છે? અકાર્બનિક ઘટકો છે, બરાબર. અહીં આપણે આ ચેપ્ટરમાં માત્ર ખનિજ ક્ષારો વિશેની માહિતી મેળવીશું. અકાર્બનિક ઘટકોની જ વાત કરી રહ્યા છીએ, પણ પાણી છે એ કઈ રીતે વનસ્પતિ મેળવે છે અને કઈ રીતે એનું વહન થાય છે એના વિશે આપણે ચેપ્ટર નંબર 11 સમજી ગયા છીએ. તો માત્ર ખનિજ ક્ષારો, જો ખનિજ ક્ષારનો મતલબ મિનરલ આયન્સની વાત કરીએ છીએ, બરાબર. એટલે જ આપણે અહીંયા પોષણ તરીકે ખનિજ ક્ષારો એના વિશેની માહિતી મેળવી રહ્યા છીએ. એટલે આપણું ચેપ્ટર ખનિજ પોષણ છે. એટલે પોષણ, ન્યુટ્રિશન શું એની વ્યાખ્યા પણ આપણે ડિટેલમાં સમજી ગયા. અને અહીંયા તમારે ધ્યાન રાખવાનું કે આપણે અકાર્બનિક ઘટકોની વાત કરી રહ્યા છીએ, બરાબર છે. જે ખનિજ પોષણ, એમાં આપણે કઈ કઈ બાબતોનો અભ્યાસ કરી શકાય એના વિશેનું લિસ્ટ હવે તમને આપેલું છે. અને તમે એમ પણ કહી શકો કે આ ચેપ્ટરમાં જે આપણે પોઈન્ટ ભણવાના છે એનું લિસ્ટ તમને અહીંયા આપેલું છે. હવે અહીં તમે જોઈ શકો કે આ વસ્તુની શરૂઆત કરતાં પહેલાં આ બધા જ ઘટકો કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, દરેક ઘટકની દરેક સજીવને કોઈ ચોક્કસ ક્રિયા માટે જરૂર હોય છે. આપણને ખબર છે, ધારો કે કાર્બોદિત છે તો વનસ્પતિમાં સ્ટાર્ચ સ્વરૂપે જે ખોરાકનો સંગ્રહ થાય છે, અથવા ગ્લુકોઝ કે ડાયસેકેરાઇડ સ્વરૂપે જે ખોરાકનું નિર્માણ થાય છે એ કાર્બોદિત છે. એ રીતે મનુષ્યમાં પણ કાર્બોદિત એનો ખોરાક સંગ્રહ થાય છે. વનસ્પતિમાં જે સેલ્યુલોઝ છે, બરાબર છે. પ્રોટીન, આપણા શરીરના બંધારણમાં વિવિધ પ્રકારના પ્રોટીનનો ખૂબ જ મહત્ત્વનો ફાળો રહેલો છે. ચરબી, ફેટ, એ રીતે દરેક ઘટક પોતાનું કંઈક ને કંઈક મહત્ત્વ ધરાવે છે. ધારો કે પાણી, તો કોઈ પણ સજીવનો કોઈ કોષ લઈ લો તો કોષરસ, તો એના કોષરસમાં 70% અપ પાણી રહેલું હોય છે. ધારો કે મનુષ્યમાં એનું આપણે કોઈ પણ રુધિર લઈ લો તો રુધિર છે, આપણને ખબર છે રુધિર રસ અને કોષો ધરાવે છે, તો એમાં 90% વધારે તો પાણી જ હોય છે. તો આ રીતે દરેક ઘટક એની આવશ્યકતા સજીવને પોતાના શરીરમાં હોય છે. અહીંયા આપણે ખનિજ ક્ષારો એની આવશ્યકતા શું છે એના વિશેની માહિતી મેળવીશું. ચલો, તો વન શોર્ટ હવે પછીનો જે પણ આ જે ટૉપિક છે અથવા જે પેરેગ્રાફ છે એ તમને આખા ચેપ્ટરની ઇન્ડેક્સ જેવું કહી શકે. અથવા તમે એમ પણ કહી શકો કે તમને કોઈ એવો ક્વેશ્ચન પૂછે કે ખનિજ પોષણમાં કઈ બાબતોનો અભ્યાસ કરી શકાય, તો એ આ પોઈન્ટ છે. તો જુઓ, સૌપ્રથમ તો આપણે ખનિજ પોષણમાં પહેલો પોઈન્ટ અકાર્બનિક વાનસ્પતિક પોષણને જ કેન્દ્રિત કરીશું. ખાસ અકાર્બનિક ઘટકો અને એમાં પણ ખનિજ ક્ષારો અને એનું વનસ્પતિમાં કઈ રીતે પોષણ થાય છે એનું આપણે અહીંયા કેન્દ્રિત કરી શકાય, પહેલો પોઈન્ટ. બીજું કે અહીંયા આપણે વનસ્પતિઓની વૃદ્ધિ તેમજ વિકાસ માટે જે અનિવાર્ય પોષક તત્વો કયા છે એને ઓળખવાની રીતો વિશે અભ્યાસ કરવાનો હોય છે ખનિજ પોષણમાં. બીજું શું સમજવાનું હોય છે કે જે તે ખનિજ તત્વો છે તેની આવશ્યકતા નિર્ધારિત કરવા માટેના માપદંડ. ચલો, ઘણા બધા ખનિજ તત્વો છે અને વનસ્પતિમાં પણ ઘણા બધા ખનિજ તત્વો જોઈ શકાય છે. ટોટલ જે ખનિજ તત્વો છે, બરાબર, 105 ખનિજ તત્વો, એમાં 60થી વધુ ખનિજ તત્વો વનસ્પતિમાં નોંધાયેલા જોઈ શકાય છે. તો જે વનસ્પતિમાં આટલા બધા ખનિજ તત્વો છે તો એમાંથી વનસ્પતિ માટે આવશ્યક ખનિજ તત્વો કયા,
તો કોને આવશ્યક ખનિજ તત્વો કહેવા, એના માટેના માપદંડો, નિયમો કયા, કે આ માપદંડ સંતોષતું હોય તો એને આપણે આવશ્યક ખનિજ તત્વ વનસ્પતિ માટે કહી શકીએ. બરાબર? તો એના માપદંડો વિશે અભ્યાસ કરવો. નેક્સ્ટ તમને કહે છે આવશ્યક ખનિજ તત્વોની ભૂમિકા. ચલો, એકવાર આવશ્યક ખનિજ તત્વો નિર્ધારિત કરી દીધા પછી જે તે આવશ્યક ખનિજ તત્વ છે એની વનસ્પતિના જીવનમાં શું ભૂમિકા છે, શું મહત્ત્વ છે, એ તેની ઉણપથી ઉદ્ભવતા લક્ષણો. ઉણપ એટલે શું? કે દરેક આવશ્યક ખનિજ તત્વ છે એ વનસ્પતિમાં ચોક્કસ માત્રામાં હોવું જરૂરી છે. અહીંયા ખાસ વસ્તુ ધ્યાન રાખીશું કે ચોક્કસ પ્રમાણ એને આટલી સાંદ્રતા જોઈએ. જો એનાથી પ્રમાણ ઓછું હોય અથવા એ ખનિજ તત્વ ગેરહાજર હોય તો વનસ્પતિમાં તરત જ ચોક્કસ પ્રકારના કંઈક ચિહ્નો દેખાવા મળે. મોર્ફોલોજીકલ એટલે કે બાહ્ય ચિહ્નો જોઈ શકાય. આંતરિક પણ અમુક એની દેહધાર્મિક ક્રિયા પર અસર થાય. તો એ બધાને જે તે ખનિજ તત્વની ઉણપથી ઉદ્ભવતા લક્ષણો કહી શકાય. નેક્સ્ટ, જે તે ખનિજ તત્વ એની શોષણની ક્રિયાવિધિ. આપણે જોઈ લીધું કે આ બધા જ ખનિજ તત્વો રહેલા છે ક્યાં? ભૂમિમાં. વનસ્પતિ કોના દ્વારા શોષે છે? મૂળતંત્ર દ્વારા. તો મૂળતંત્ર દ્વારા કયા સ્વરૂપે શોષાય છે એની શોષણની ક્રિયાવિધિ વિશે આપણે અહીંયા સમજવાનું રહેશે. બરાબર? અને એક બહુ જ મહત્ત્વનો એક પોઈન્ટ આપણે ચેપ્ટરના એન્ડમાં એક સમજીશું, જૈવિક નાઇટ્રોજન N2 એના સ્થાપનની ક્રિયાવિધિ. કારણ કે બધા જ ખનિજ તત્વો સામાન્ય રીતે ભૂમિમાં, જમીનમાં રહેલા હોય છે, પણ નાઇટ્રોજન કે જે વનસ્પતિ માટે અથવા સજીવો માટે પણ અતિ મહત્ત્વનો ઘટક છે. કારણ કે તમે જુઓ કે કોઈ પણ જૈવિક અણુઓ લઈ લો, આપણે જૈવિક અણુઓ વિશેની માહિતી હવે આપણી જોડે છે. ધારો કે ન્યુક્લિક એસિડ, તો એમાં ક્યાંક ને ક્યાંક વિવિધ પ્રકારના નાઇટ્રોજન બેઝિસ છે, એટલે કે DNA કે RNA જે આનુવંશિકતાની માહિતી માટે જવાબદાર છે, એમાં ક્યાંક ને ક્યાંક નાઇટ્રોજન જોઈને જોઈએ જ. બરાબર છે? પ્રોટીન, એની રચના એમિનો એસિડથી બને છે, તો એમિનો એસિડની રચનામાં એક એમિનો સમૂહ NH3+ આવે તો એમાં પણ નાઇટ્રોજન જોઈએ જ. નાઇટ્રોજન અતિ મહત્ત્વનો ઘટક છે. પ્લસ એનું પ્રમાણ વાતાવરણમાં ઘણું બધું છે. વાતાવરણમાં જે બધા વાયુઓ છે એ સ્વરૂપે નાઇટ્રોજન રહેલો છે, પરંતુ વનસ્પતિ વાયુ સ્વરૂપે નાઇટ્રોજનને શોષી શકતી નથી. એટલે આ નાઇટ્રોજન વાયુ જમીનમાં સ્થપાવવો જરૂરી છે. અને એ જે જમીનમાં ગ્રહણ થયેલો જે નાઇટ્રોજન છે એનો જ વનસ્પતિ શોષણ કરી શકે છે. તો કઈ રીતે નાઇટ્રોજન વાયુ એ જમીનમાં સ્થાપન થાય છે એના વિશેની મહત્ત્વની ક્રિયાવિધિ આપણે ચેપ્ટરમાં લાસ્ટમાં જોઈશું. તો ઇન શોર્ટ આ બધા જ જે પોઈન્ટ જોયા એ આપણે બે રીતે સમજી શકીએ કે તમે એવું કહી શકો કે આખા ચેપ્ટરનું ઇન્ડેક્સ છે કે આપણે 1 બાય 1 આ પોઈન્ટ જોવાના છે, અથવા તમે એમ કહી શકો કે ખનિજ પોષણમાં તમે કઈ બાબતોનો અભ્યાસ કરી શકો. તો આ બધા જ પોઈન્ટનો તમે ખનિજ પોષણમાં અભ્યાસ કરી શકો. તમે એક લાઈન કરી શકો, 1 નંબર, આ ઘટક, આ રીતે અલગ પોઈન્ટ. બરાબર છે? જે મેં આગળ ટોપિક દર્શાવ્યો એને તમે આ રીતે પણ હેડિંગ આપી શકો કે ખનિજ પોષણમાં કઈ બાબતોનો અભ્યાસ કરી શકાય. તો આ બધા જ પોઈન્ટ તમે આ રીતે અલગ કરી શકાય. અકાર્બનિક વાનસ્પતિક પોષણને તમારે કેન્દ્રિત કરવાનું છે. વનસ્પતિઓમાં વૃદ્ધિ તેમજ એના વિકાસ માટે અનિવાર્ય પોષક તત્વોને ઓળખવાના છે. સાથે સાથે તેની આવશ્યકતા નિર્ધારિત કરવા માટેના માપદંડ, આવશ્યક ખનિજ તત્વોની શું ભૂમિકા છે, તેના ઉણપથી કયા લક્ષણો ઉદ્ભવે છે અને તેની શોષણની ક્રિયાવિધિ એના વિશે જાણી શકાય. અને એક આપણે ચેપ્ટરના એન્ડમાં નાઇટ્રોજન સ્થાપનની ક્રિયાવિધિ વિશે સમજવાનું છે. ચલો, તો આપણે ટોપિક ભણવાની હવે શરૂઆત કરવાની છે. તો આપણે ટોપિક નંબર 12.1 ફર્સ્ટ ટોપિકથી શરૂઆત કરીશું કે વનસ્પતિઓમાં ખનિજ તત્વો એની આવશ્યકતાઓના અભ્યાસની પદ્ધતિ. દરેક ખનિજ તત્વ જે છે એ વનસ્પતિ માટે કેટલું આવશ્યક છે, તેની વનસ્પતિના જીવનમાં ભૂમિકા શું છે, તેમની ત્રુટિ કે ઉણપથી વનસ્પતિ પર શું અસર થાય છે, એ સમજવા માટે ઘણી બધી અલગ પદ્ધતિઓનો સમાવેશ થાય છે. આમ જોવા જઈએ તો વનસ્પતિઓ માટે જે ખનિજોની જરૂરિયાતો છે એને સમજવા માટે અલગ જે પદ્ધતિ છે એમાં જળ સંવર્ધન, વાત સંવર્ધન, રસાયણ સંવર્ધન એવી ઘણી બધી પદ્ધતિઓનો સમાવેશ કરવામાં આવે છે. પણ અહીંયા આપણે આપણામાં જળ સંવર્ધન વિશેની માહિતી આપેલી છે. તો અહીંયા આપણે એક વૈજ્ઞાનિકનું નામ યાદ રાખવાનું રહેશે, જુલિયસ વોન સેચ, કે જેણે 1860માં, અને આ જે વૈજ્ઞાનિક છે એને આપણે ચેપ્ટર નંબર 13માં પણ જોઈશું, જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સાથે સંકળાયેલી એક મહત્ત્વની ભૂમિકા, કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિમાં જે ગ્લુકોઝનું નિર્માણ થાય છે
એ શોધનાર વૈજ્ઞાનિક જ આ છે જુલિયસ વોન સેચ. બરાબર. અહીંયા એમનો આપણે શેના તરીકે એમની કઈ શોધ વિશે માહિતી મેળવવાની છે કે જુલિયસ વોન સેચ નામના વૈજ્ઞાનિકે 1860માં કે જે એક અગ્રણી જર્મન વનસ્પતિશાસ્ત્રી હતા, એમણે સૌપ્રથમ દર્શાવ્યું કે વનસ્પતિને, ચલો તો અહીંયા આપણે જુલિયન વોન સેચની કયા કાર્ય વિશે માહિતી મેળવવાની છે કે તેમણે એવું દર્શાવ્યું કે વનસ્પતિને ભૂમિ કે જમીનની ગેરહાજરીમાં પોષક દ્રાવણમાં પુખ્તાવસ્થા સુધી ઉછેરી શકાય છે. વનસ્પતિઓને આ રીતે પોષક દ્રાવણમાં ઉગાડવાની જે ટેકનિક છે, જે તકનિક છે, એને જળ સંવર્ધન હાઇડ્રોપોનિકના નામથી પ્રચલિત છે. તો અહીંયા સૌપ્રથમ આપણે યાદ રાખીશું કે જુલિયન વોન સેચ નામના વૈજ્ઞાનિકે જળ સંવર્ધન પદ્ધતિ વિશેની માહિતી આપી. તો જળ સંવર્ધન પદ્ધતિ છે શું? તો વનસ્પતિ વિશે જ્યારે પણ માહિતી આવે, ચલો આપણે વિચાર્યું જ ના હોય, કારણ કે જ્યારે પણ આપણે એવું વિચારીએ કે વનસ્પતિ, તો ક્યાંય તમને વનસ્પતિ ભૂમિ સિવાય દેખાય નહીં. જમીન સિવાય ક્યાંય વનસ્પતિ હવામાં ઉગેલી હોય કે પછી પાણીમાં ખાલી જલજ વનસ્પતિ ઉગે છે, બરાબર છે, પણ મોટાભાગની જે સ્થળજ વનસ્પતિઓ છે તો એના માટે જમીન એક બેઝ છે. આપણને ખબર છે કેમ કે એના મૂળ તંત્રને સ્થાપિત કરવા માટે, બરાબર, વનસ્પતિને આધાર આપવા માટે જમીન ખૂબ જ આવશ્યક છે. બીજું એક મહત્ત્વનું કામ શું છે કે જમીન છે કે ભૂમિ છે કે જેની અંદર વિવિધ પ્રકારના ખનિજ તત્વો રહેલા છે, વનસ્પતિને પોષણ મેળવવા માટે તેની ખૂબ જ આવશ્યકતા છે. તો એ પોષક દ્રવ્યોનો જો દ્રાવણના સ્વરૂપમાં ઉપયોગ લેવામાં આવે કે જમીનમાં જે પણ પોષક તત્વો રહેલા છે એનું એક દ્રાવણ બનાવવામાં આવે અને એમાં જો વનસ્પતિને ઉછેરવામાં આવે, ક્યાંય માટી હોય નહીં, બરાબર, તો ઇન શોર્ટ જમીનની તદ્દન ગેરહાજરીમાં વનસ્પતિને માત્ર પોષક દ્રાવણમાં ઉછેરવાની જે પદ્ધતિ છે એને આપણે શું કહીશું? જળ સંવર્ધન પદ્ધતિ કહીશું. તો સૌપ્રથમ તો પોષક દ્રાવણ એટલે શું, અહીંયા એ સમજવું ખૂબ જ જરૂરી છે. તો ન્યુટ્રિયન્ટ સોલ્યુશન અથવા પોષક દ્રાવણ એટલે શું? ચલો તો આ વ્યાખ્યા પર આવી જઈએ. એવું દ્રાવણ, એ દ્રાવણ છે એટલે આપણને ખબર છે પ્રવાહી સ્વરૂપમાં જ હોય કે જેની અંદર આપણે શુદ્ધ પાણી લેવાનું છે, બરાબર, પ્યોર વોટર, અને એની અંદર જે વનસ્પતિ માટે જે આવશ્યક પોષક તત્વો છે એને પોતાની નિર્ધારિત માત્રામાં બધા જ પોષક તત્વોને ઉમેરી અને જે દ્રાવણ તૈયાર કરવામાં આવે એને શું કહેવાય છે? પોષક દ્રાવણ કહે છે. અહીંયા ખાસ વસ્તુ ધ્યાન રાખીશું કે અહીંયા જે પણ સોલ્યુશન બનાવીએ છીએ, આપણે ખબર છે આપણે કે દ્રાવણનો મતલબ એક દ્રાવક હોય અને અંદર દ્રાવ્ય પદાર્થ હોય. દ્રાવક તરીકે આપણે અહીંયા શુદ્ધ પાણી લઈ અને એની અંદર દ્રાવ્ય પદાર્થ તરીકે શું ઉમેરવાનું છે? તો જે પણ આવશ્યક પોષક તત્વો છે એને ઉમેરવાના છે, પણ અહીંયા ખાસ ધ્યાન રાખીશું એની નિર્ધારિત માત્રામાં, કારણ કે વનસ્પતિને જે તે આવશ્યક તત્વો એ ચોક્કસ માત્રામાં જ જરૂરી હોય. અહીંયા આ શબ્દ પર બહુ જ ભાર મૂકું છું કે પોષક દ્રાવણનો મતલબ કે એની જે પણ પોષક તત્વો અંદર ઉમેરવામાં આવે છે એની માત્રા, અથવા તમે શબ્દ કહી શકો સાંદ્રતા અથવા સંકેન્દ્રણ, એટલે કે પ્રમાણ, એ ચોક્કસ હોય છે. કારણ કે અમુક પોષક તત્વો એનું ઓછું પ્રમાણ જરૂરી હોય છે વનસ્પતિને, અમુક પોષક તત્વોનું પ્રમાણ વધારે જરૂરી હોય છે. તો એ જે તે પોષક તત્વો અમુક મિલીગ્રામમાં જરૂરી હોય, અમુક 0.1 મિલીગ્રામમાં જરૂરી હોય, અમુક 5 મિલીગ્રામમાં જરૂરી હોય, તો જેટલું પણ જરૂરી હોય જે તે ખનિજ તત્વ, બધા જ ખનિજ તત્વ અંદર લેવાના છે. એટલે તમે સમજી શકો કે તમે એવું કંઈક કરો, ચલો કે એક પાત્ર લીધું, બરાબર છે, એની અંદર તમે શુદ્ધ પાણી લો છો અને જે પણ ખનિજ તત્વો, ધારો કે નાઇટ્રોજન જેટલું પ્રમાણ જોઈએ એટલું ઉમેરો, બરાબર છે, કેલ્શિયમ જેટલું જરૂર છે એ ઉમેરો, સોડિયમ જેટલું જરૂરી છે ઉમેરો, દરેકની જેટલી આવશ્યક માત્રા છે, નિર્ધારિત માત્રા છે એટલું ઉમેરી અને જે દ્રાવણ તૈયાર કરવામાં આવે છે એને શું કહેવાય છે? પોષક દ્રાવણ કહે છે. અહીંયા એટલા માટે નિર્ધારિત માત્રા કહીએ છીએ કે પોષક તત્વોનું પ્રમાણ વધુ કે ઓછું થાય તો તરત જ વનસ્પતિમાં એના ચિહ્નો જોઈ શકાય છે. સામાન્ય રીતે પોષક તત્વોનું પ્રમાણ જો વધુ હોય તો એના કારણે વનસ્પતિમાં જે પણ લક્ષણો જોવાય છે એને ટોક્સિસિટી કહેવાય છે. અને સામાન્ય રીતે જે પોષક તત્વો ખરેખર વનસ્પતિને ઓછી માત્રામાં જ જોતા હોય ત્યાં ટોક્સિસિટી વધારે જોઈ શકાય, ઓબ્વિયસલી, કારણ કે જો વનસ્પતિને એનું પ્રમાણ ઓછી માત્રામાં જ જરૂરી છે અને જો એનું પ્રમાણ વધી જાય છે વનસ્પતિમાં, તો વનસ્પતિમાં ચોક્કસ પ્રકારના લક્ષણો જોઈ શકાય કે જેને જે તે ખનિજ તત્વની વિષારિકતા અથવા ટોક્સિસિટી કહેવાય છે. પરંતુ
જે પોષક તત્વોનું પ્રમાણ વનસ્પતિને વધુ જોઈએ છે અને એનું પ્રમાણ એની નિર્ધારિત માત્રા કરતાં ઓછું હોય તો વનસ્પતિમાં જે ચિહ્નો જોવા મળે એને એની ઉણપ ડેફિશિયન્સી કહેવાય છે, ત્રુટિજન્ય અસરો પણ કહી શકાય. તો અહીંયા બે વસ્તુ ખાસ ધ્યાન, પોષક દ્રાવણ જ્યારે પણ શબ્દ વાપરે છે, તમને માત્ર ટેક્સ્ટબુકમાં પોષક દ્રાવણ શબ્દ આપેલું છે, પણ પોષક દ્રાવણ વખતે યાદ રાખવાનું કે શુદ્ધ પાણી લેવાનું છે અને એની અંદર જે તે ખનિજ તત્વો એને ચોક્કસ માત્રામાં ઓગાળી અને જે દ્રાવણ તૈયાર કરવામાં આવે છે એને આપણે પોષક દ્રાવણ કહીશું. બરાબર? ચલો, તો અહીંયા વનસ્પતિને ભૂમિ કે જમીનની ગેરહાજરીમાં માત્ર પોષક દ્રાવણમાં ઉછેરવાની છે અને પોષક દ્રાવણ પ્રવાહી છે એટલે આપણે એને જળ સંવર્ધન હાઇડ્રોપોનિક. અહીંયા હાઇડ્રોનો શબ્દ મતલબ જ થાય છે વોટર અને પોનાસ એટલે કે એક્સક્રિએશન, એને ઉછેર કરવો. તો હાઇડ્રોપોનિક શબ્દ એ પોષક દ્રાવણમાં વનસ્પતિને ઉગાડવાની ટેકનોલોજી માટે વાપરવામાં આવેલો છે. બરાબર? ત્યારબાદ કેટલીક ઉચ્ચ કક્ષાની અન્ય રીતો કે પદ્ધતિઓ પણ પ્રયોગમાં ઉપયોગમાં લેવાયેલી છે અને જેનાથી નક્કી કરી શકાય છે કે વનસ્પતિઓ માટે ખનિજ પોષક તત્વની આવશ્યકતા શું છે, જે તે ખનિજ પોષક તત્વો છે એનું વનસ્પતિના જીવનમાં ભૂમિકા શું છે, એની મહત્ત્વ શું છે, એની આવશ્યકતા શું છે, એ આપણે નક્કી કરી શકીએ છીએ. ઉપરોક્ત ઘણી બધી પદ્ધતિઓ છે, જે આગળ પણ મેં કહ્યું કે જળ સંવર્ધન પદ્ધતિ છે, ભાત સંવર્ધન પણ છે, રસાયણ સંવર્ધન પણ છે, પણ અહીંયા આપણે જળ સંવર્ધન વિશેની જ માહિતી મેળવી રહ્યા છીએ અને બીજી અન્ય પદ્ધતિઓ પણ શોધાઈ છે. આ બધી જ પદ્ધતિઓનો પ્રયોગ એના નિષ્કર્ષ દ્વારા તમે જાણી શકો કે વનસ્પતિઓને ભૂમિ વગર પોષક દ્રાવણમાં પણ ઉગાડી શકાય છે. અને આ પદ્ધતિમાં જો તમને ખાસ કહે છે કે પોષક દ્રાવણ એટલે શું, એ વ્યાખ્યા આપી દીધી છે, પણ એક્ઝેક્ટલી તમે શું લઈ શકાય એ અહીં ન દર્શાવો તો તમને આઈડિયા આવે નહીં કે આ પદ્ધતિમાં શુદ્ધ કરેલ પાણી, બરાબર, હવે ખબર પડી કે પોષક દ્રાવણમાં શું લેવાનું છે, શુદ્ધ કરેલ પાણી તેમજ ખનિજ તત્વોની આવશ્યકતા હોય છે, પણ ખનિજ તત્વો પણ એમના નિર્ધારિત માત્રામાં ઉમેરવામાં આવે છે. બરાબર? ચલો, તો હવે આગળ આપણે આના વિશે સમજીએ. ચલો, તો પહેલાં આપણે જળ સંવર્ધન વિશે થોડી માહિતી મેળવીએ, કારણ કે વૈજ્ઞાનિકને લાગ્યું કે જે જમીન છે એ વનસ્પતિ માટે ખનિજ તત્વોના સંગ્રાહક સ્ત્રોત તરીકે કાર્ય કરે છે. બરાબર? વનસ્પતિ છે એને વિવિધ પ્રકારના જે ખનિજ તત્વો જોઈએ છે, ધારો કે તમે જમીન લઈ લો છો તો એમાં જે આ માટીના કણો હોય છે સાથે સાથે ઘણા બધા ખનિજ તત્વો રહેલા હોય છે અને બીજું કોઈ પણ જે આ માટીનો કણ છે એનું એમ કહેવાય છે કે વનસ્પતિના ઉછેરમાં કે એની વૃદ્ધિમાં માટી એટલે કે જમીનના કણ એનો કોઈ ભાગ હોતો નથી. તો ખરેખર એની અંદર જે ખનિજ તત્વો રહેલા છે એને પ્રવાહી સ્વરૂપમાં જો લઈ અને ઉછેરવામાં આવે તો જે પદ્ધતિ છે એને જળ સંવર્ધન કહેવાય. તો હવે તમને એમ થાય કે કેમ જળ સંવર્ધન પદ્ધતિ લેવામાં આવે છે, તો એના વિશે પણ હું તમને એક્સ્ટ્રા પોઈન્ટ સાથે દર્શાવતી રહીશ. ચલો, અહીંયા શું કરવામાં આવે છે કે કૃત્રિમ રીતે આપણે જલીય માધ્યમમાં ખનિજ તત્વોની હાજરીમાં પ્રવાહી ઉમેરી અને એ દ્રાવણ એટલે કે આપણે જે શબ્દ વાપર્યો ખનિજ પોષક દ્રવ્ય, બરાબર, અથવા તમે એને પોષક દ્રાવણ કહી શકો, સિમ્પલ પોષક દ્રાવણમાં વનસ્પતિને ઉછેરવાની છે. ચલો, તો કોઈ પણ એક ધારો કે આ પાત્ર લઈ લઈએ. બરાબર? એની અંદર આપણે શુદ્ધ પાણી લઈ લઈએ છીએ, સાથે ચોક્કસ ખનિજ તત્વો એની નિર્ધારિત માત્રામાં ઉમેરી દઈએ છીએ. ઇન શોર્ટ, આ આપણા માટે પોષક દ્રાવણ છે અને એમાં વનસ્પતિને ઉછેરવામાં આવે છે. એ ધ્યાન રાખવામાં આવે છે કે સામાન્ય રીતે વનસ્પતિની વૃદ્ધિ છે એ જે રીતે એના જે હવાઈ ભાગો છે એ હવા અને પ્રકાશ તરફ રહે, એનું જે મૂળ તંત્ર છે એ પાણીમાં રહે, એ રીતે જ એનો ઉછેર કરવામાં આવે છે. અહીંયા આ જે ભાગ છે એને એક ચોક્કસ પ્રકારના સ્લેબ એનાથી ઢાંકવામાં આવે છે, પણ એમાં અહીંયા વચ્ચે વચ્ચે આ રીતે હોલ હોય છે. ધારો કે અહીંયા જે સ્લેબ ઢાંકીએ છીએ એમાં આ રીતે અહીંયા વચ્ચે આ રીતે હોલ હોય છે. બરાબર? તો એ શેના માટે હોય છે કે અહીં આપણે જે તે વનસ્પતિ એનો અહીંયામાં ઉછેર કરવાનો હોય, એનું મૂળ તંત્ર પાણીમાં રહે
અને ખાસ હવાઈ ભાગો આ રીતે હવામાં રહે એના એક પહેલાં એ ધ્યાન રાખવામાં આવે છે. બરાબર. અહીંયા કોટન એટલે કે રૂ એનાથી ટાઈટ કરી દેવામાં આવે છે, એટલે કે બહારથી કોઈ કન્ટામિનેશન કે વધારાના કંઈ રજકણો અહીં પ્રવેશે નહીં, એટલે પોષક દ્રવ્ય એનું આપણે ચોક્કસ પ્રકારે જે પણ પ્રક્રિયા કરવી છે એ જાણી શકાય. સાથે સાથે મૂળતંત્રને આપણને ખબર છે હવાની જરૂર છે, તો અહીંયા એક ચોક્કસ આવી ટ્યુબ ગોઠવવામાં આવે છે કે જેના દ્વારા બહારથી હવા અંદર આપવામાં આવે, એરેશન એર, એટલે બહારથી હવાના કણો સતત અહીં પ્રવેશતા રહે. અહીંયા પણ આ જે જગ્યા વધે છે એને કોટનથી એરટાઈટ કરી દેવામાં આવે છે. સાથે સાથે અહીંયા એક એવી ગળણી જેવી રચના મૂકવામાં આવે છે કે જેના દ્વારા આને પણ અહીંયા આ રીતે ટાઈટ કરી દઈએ છીએ અને જેના દ્વારા જરૂરી પાણી કે પોષક દ્રવ્યો એને આપણે અહીંયા ઉમેરી શકીએ. કારણ કે સમજી શકાય કે જેમ જેમ વનસ્પતિમાં ઉછેર થતો જાય છે, વનસ્પતિનો આગળ વિકાસ થતો જાય, તેમ તેમ અહીંયા જે પણ ઘટકો છે એનું પ્રમાણ ઘટતું રહે, એટલે ચોક્કસ નિર્ધારિત માત્રામાં અહીંથી તમે એ વસ્તુ અહીંયા ઉમેરી શકો. બીજી એક વસ્તુ અહીંયા જે ખાસ ધ્યાન રાખવાની છે એ કે આ આખું જે પાત્ર છે અહીંયા, જો આ ટેક્સ્ટબુકમાં તમને આપેલું નથી, પણ એને એક ચોક્કસ પ્રકારના આખું જે આ પાત્ર છે એને તમારે બ્લેક પેપરથી કવર કરી દેવામાં આવે છે. એનું રીઝન શું? આ પાત્રને બ્લેક પેપરથી કવર કરી દેવાથી એક વસ્તુ ખાસ કે આ જે મૂળતંત્ર છે એમાં લીલ છે એનું નિર્માણ અટકાવી શકાય. સાથે સાથે જે મૂળતંત્ર છે એના પર જે પ્રકાશની અસરના કારણે જે પ્રક્રિયા થાય, કારણ જુઓ તમે, આ વસ્તુ ખાસ સમજવી પડશે કે સામાન્ય રીતે શું હોય કે અહીંયા જમીનમાં આ રીતે મૂળતંત્ર વિકાસ પામતું હોય. સૂર્યના કિરણો અહીંયા સીધા સનલાઇટ સીધી પડતી નથી, એટલે જે સૂર્યના કિરણો તરફ જે આનું આવર્તન છે, આપણને ખબર છે કે હંમેશા જે સૂર્યના કિરણો છે એના વિરુદ્ધ દિશામાં આવર્તન થાય. સૂર્યપ્રકાશની આના પર જમીનમાં સૂર્યપ્રકાશ હાજર ન હોવાથી કોઈ અસર જોઈ શકાતી નથી, પરંતુ એવું થાય કે તમે જ્યારે ખુલ્લામાં મૂળતંત્ર રાખો તો સૂર્યપ્રકાશ અંદર પ્રવેશે તો એની કંઈક અસર ત્યાં થતી હોય. સાથે સાથે સૂર્યપ્રકાશની હાજરીને કારણે અહીંયા મૂળતંત્રમાં લીલ પણ બનવાની શક્યતા રહી શકે, એટલે એને એવોઇડ કરવા માટે, બરાબર, એટલું લીલનું નિર્માણ ન થાય એના માટે તથા મૂળતંત્ર પર સૂર્યપ્રકાશની અસર ન થાય એટલા માટે આ પાત્રને એક બ્લેક પેપરથી શું કરી દેવું, કવર કરી દેવું જરૂરી છે. બરાબર. બીજી વસ્તુ કે અહીંયા જે એનો ગ્રોથ છે, એનું જે પણ મિનરલ છે એનું પ્રમાણ પણ સતત જળવાઈ રહેવું જરૂરી છે. તો આ બધી વસ્તુનું અહીંયા ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તો આ રીતે જે આ સ્ટાન્ડર્ડ પાત્ર તૈયાર થાય છે એ આપણું જળ સંવર્ધન માટેની એક આદર્શ અવસ્થાની રેખાકૃતિ છે, જે તમારી ટેક્સ્ટબુકમાં પણ પેજ નંબર 195 પર દર્શાવેલી છે. જુઓ, તમે ટેક્સ્ટબુકમાં આખી જ ફિગર આ જોઈ શકો છો. ફિગર નંબર 12.1 પોષક દ્રાવણ સંવર્ધન માટે એક આદર્શ અવસ્થાની રેખાકૃતિ, કે આ રીતે અહીંયા કોટન મૂકી અને બાકીની જગ્યા ટાઈટ કરી દીધેલી છે, એટલે બહાર કંઈ કન્ટામિનેશન ન થાય. સતત અહીં હવા આપવામાં આવે છે, કારણ કે મૂળતંત્રને હવાની જરૂર છે. મૂળતંત્રને હવા ન મળે તો એનો યોગ્ય વિકાસ નથી થઈ શકતો, એ આપણને ખબર છે. સાથે સાથે પાણી અને પોષક દ્રવ્યો પણ અહીં ઉમેરતા આવવામાં આવે છે. હવાઈ ભાગો એ બહાર હવામાં જ નિર્માણ પામે એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. અને બીજું એક વસ્તુ કીધું કે આ પાત્રની ફરતે બ્લેક પેપર કવર કરી દેવામાં આવે, એટલે અહીંયા લીલનું નિર્માણ અટકાવી શકાય. સાથે સાથે જે સૂર્યપ્રકાશની જે મૂળતંત્ર પર અસર થતી હોય એ પણ તમે એવોઇડ કરી શકો છો. ચલો, હવે અહીંયા કરવાનું શું છે એ વિશે ખાસ મહત્ત્વનું ધ્યાન રાખશું કે આપણે જે પોષક તત્વો અહીંયા ખાસ ધ્યાન રાખશું કે જે પણ પોષક તત્વો છે, ધારો કે કેલ્શિયમ છે તો કેલ્શિયમ, પોટેશિયમ છે તો પોટેશિયમ, નાઇટ્રોજન છે તો નાઇટ્રોજન, જે તે ઘટક એની આપણે અહીંયા ચોક્કસ માત્રા જરૂરી છે એ પણ આપણને ખબર છે. પરંતુ આપણે અહીંયા શું કરવાનું છે કે જેની આપણે આવશ્યક ભૂમિકા વિશે માહિતી મેળવવાની હોય એ ઘટક એને અહીંયા દૂર કરી દેવાનું રહેશે. ખાસ ધ્યાન. ચલો જુઓ, એ વસ્તુ શું કહે છે કે ધારો કે મારે કેલ્શિયમની નામનું જે ખનિજ તત્વ છે એની વનસ્પતિમાં શું ચોક્કસ ભૂમિકા છે એ જાણવું છે.
અથવા એની ગેરહાજરીમાં વનસ્પતિમાં શું અસર જોઈ શકાય, એટલે કે એના ઉણપીય ચિહ્નો અથવા એના ત્રુટિજન્ય ચિહ્નો વિશે માહિતી મેળવી છે. તો જ્યારે પણ તમે કેલ્શિયમ વિશેનો અભ્યાસ કરતા હોય તો તમારે આ પ્રયોગ કઈ રીતે કરવામાં આવે, કેલ્શિયમની ગેરહાજરીમાં વનસ્પતિમાં શું લક્ષણો જોઈ શકાય છે અને કેલ્શિયમની હાજરીમાં શું, એટલે બાકીના બધા જ પોષક દ્રવ્યો ઉમેરવાના, કેલ્શિયમ પણ ઉમેરવાનું પહેલા પ્રયોગમાં. સમજણ પડે છે? પહેલામાં શું કરવાનું, કેલ્શિયમ સહિત બધા જ પોષક દ્રવ્યો ઉમેરી અને પોષક દ્રાવણ તૈયાર કરવાનું રહેશે પહેલી કન્ડિશનમાં. અને ત્યારે વનસ્પતિનો શું ઉછેર થાય છે એ જોવાનું. બીજી કન્ડિશન બહુ મહત્ત્વની કે ભાઈ જેનું પણ જીવનમાં મહત્ત્વ ચેક કરવું હોય તમને ક્યારે ખબર પડે, એની ગેરહાજરીમાં જ. વનસ્પતિમાં પણ એવું છે કે કેલ્શિયમનું હાજરી હોય અને બીજા બધા જ પોષક તત્વો હોય તો એના જે પણ લક્ષણો છે એ જોઈ શકાય. પરંતુ તમારે બીજું જ્યારે પણ અહીંયા કેલ્શિયમનું વિશેની માહિતી મેળવવી છે ત્યારે કેલ્શિયમ ઉમેરવાનું નહીં, બાકીના બધા જ પોષક તત્વો એના નિર્ધારિત માત્રામાં ઉમેરવાના. તો એ સમયે શું વનસ્પતિમાં અસર જોઈ શકાય છે, બાકીની બધી કન્ડિશન, હવા, બાકીના પોષક દ્રવ્યો, પ્રમાણ, એનું સ્થાન, એનો સમય બધું સરખું રાખવાનું તમે પ્રયોગ કરો ત્યારે. પરંતુ એકવાર બધા જ ઘટકો ઉમેરી અને જે અસર થાય છે પછી કેલ્શિયમનું પ્રમાણ, કેલ્શિયમને ગેરહાજર કરી અને તમે જુઓ તો વનસ્પતિમાં ચોક્કસ લક્ષણો દેખાય. જેમ કે વનસ્પતિના ધારો કે પર્ણ પીળા પડી જાય, વૃદ્ધિનો સમયગાળો ઘટી જાય, પ્રોપર જે વૃદ્ધિ થવી એ થાય નહીં. તો તમે શું સમજી શકો કે જે ધારો કે પર્ણ પીળા પડ્યા છે, પર્ણનું કદ નાનું થયું છે, એની વૃદ્ધિ બરોબર નથી થતી, એ શું દર્શાવે છે કે એ કેલ્શિયમના ઉણપીય ચિહ્નો છે. અને એ ઉણપીય ચિહ્નો દ્વારા તમે કેલ્શિયમનું મહત્ત્વ પણ સમજી શકો. અહીંયા આપણને એના ઉણપીય ચિહ્નો દેખાય કે જ્યારે તમે કેલ્શિયમ ઉમેર્યું નથી ત્યારે. અને જ્યારે કેલ્શિયમ સહિત તો જે ચિહ્નો દેખાયા, જેમ કે આપણે એમ કહ્યું કે પર્ણ પીળા પડે છે, કંઈ પણ આ તો આગળ જતાં આપણે જોઈશું દરેકનું, બરાબર. પર્ણ પીળા પડવા કે એની વૃદ્ધિ બરોબર ન થવી કે પર્ણ નાના દેખાય કે જે પણ લક્ષણો દેખાય એ શું દર્શાવે, એ આ બધાને કેલ્શિયમના ત્રુટિજન્ય અથવા ઉણપીય ચિહ્નો છે કે જે તમે જોઈ શકો. તો એના પરથી તમે નક્કી કરી શકો કે વનસ્પતિમાં એનું મહત્ત્વ શું છે. તો તરત જ થાય કે વનસ્પતિની ચોક્કસ વૃદ્ધિ અને વિકાસ માટે કેલ્શિયમ જરૂરી છે, પર્ણના નિર્માણ માટે કેલ્શિયમ જરૂરી છે, જે તે અંગ છે એના નિર્માણ માટે કેલ્શિયમ જરૂરી છે. તો આ રીતે એક એક ખનિજ તત્વ સમજો, આખા બધા જ ખનિજ તત્વોનું મહત્ત્વ શું છે, એના ઉણપીય ચિહ્નો શું છે, એનું લિસ્ટ તમને આગળ જતાં આપી દીધેલું છે. પણ આ લિસ્ટ તૈયાર કઈ રીતે કરવામાં આવે છે, જે તે ઘટક એને ઉમેરી અને જે તે ઘટક એને દૂર કરી અને તરત જ એના ચિહ્નો જોઈ શકાય છે. તો આ રીતે જુઓ કે શ્રેણીબદ્ધ પ્રયોગના અંતે વનસ્પતિના મૂળને પોષક દ્રાવણમાં રાખવામાં આવ્યા અને તત્વને ઉમેરીને કે પછી દૂર કરીને કે પછી એની વિવિધ સાંદ્રતા જાળવીને, બરાબર, કોઈ વાર થોડુંક પ્રમાણ નાખવાનું, પછી એનું પ્રમાણ ઘટાડી જોવાનું, તો ખબર પડે કે એ તત્વ કેટલા પ્રમાણમાં જરૂરી છે, કારણ કે નિર્ધારિત માત્રામાં જ જરૂર હોય. વનસ્પતિના વૃદ્ધિ માટે યોગ્ય એવું પહેલાં તો પોષક દ્રાવણ પ્રાપ્ત કરવામાં આવે છે. આ રીતે તમે આવશ્યક ખનિજ તત્વોની ઓળખ થઈ શકે છે અને સાથે સાથે તેની ઉણપના કારણે ઉદ્ભવતા લક્ષણોનું પણ સંશોધન કરી શકો. ઉણપના કારણે ઉદ્ભવતા લક્ષણો કે જેને ત્રુટિજન્ય ચિહ્નો કહેવાય એ પણ તમે જોઈ શકો. ચલો, જળ સંવર્ધન ટેકનિક, એનો ઉપયોગ ક્યાં થાય છે? જે જળ સંવર્ધન પદ્ધતિ છે એનો શાકભાજી જેવી કે ટામેટાં, પછી બીજવિહીન કાકડી, સલાડ જે કચુંબર માટે વપરાતી શાકભાજી છે જેને આપણે લેટસ કહીએ છીએ, એના વ્યાપારિક ઉત્પાદનના હેતુમાં સફળતાપૂર્વક ઉગાડી શકાય છે જળ સંવર્ધન પદ્ધતિમાં. પણ અહીં ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે એની ઇષ્ટતમ વૃદ્ધિ માટે જે પણ પોષક દ્રાવણ છે એને પ્રચુર વાયુ માધ્યમમાં રાખવામાં આવે છે. આપણે અહીંયા પણ જોયું કે સતત અહીંથી જુઓ એરેશન કરી અને વાયુ આપતો રહેવો પડે છે. કેમ વાયુ આપવો જરૂરી છે, કેમ હવાનું પ્રમાણ ઓછું થાય તો શું થાય, તરત જ તમને ખબર પડી જાય કે વનસ્પતિને એને યોગ્ય વિકાસ માટે એના મૂળતંત્રને વાયુ મળતો રહેવો જરૂરી છે. તો આજે આપણે જળ સંવર્ધન વિશે આટલી માહિતી મેળવીશું. હજુ પણ જે તમારા જળ સંવર્ધન માટે જે ફિગર આપેલી છે નીચે 12.2,
એ પણ આપણે સમજવાની છે. જળ સંવર્ધનના બીજા જે પ્રકારો છે એના વિશે પણ થોડી માહિતી આપીશ. આજનો લેક્ચર ભલે થોડો મોટો લાગે પણ આપણું ફર્સ્ટ લેક્ચર હતો, થોડી આપણે પ્રસ્તાવના પણ જોઈ. તો આના સાથે આપણે ટોપિક નંબર 12.1 એટલો પોઈન્ટ આજના લેક્ચરમાં પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ માહિતી મેળવીશું. આજનો લેક્ચર અહીં પૂરો થાય છે. જય હિન્દ.